બનાસકાંઠામાં પૂર્વ એમએલએ શિવા ભોરિયાની માંગ સામે આવી છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરવામાં આવી રહી છે। સુજલામ સુફલામમાં 1 માસથી પાણી બંધ છે, તો સરકાર પાણી નહીં છોડે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે। ઉનાળુ બાજરીના પાકને પાણીની તાતી જરૂરિયાત હોય છે। આંદોલન કરનાર ખેડૂત નેતાઓએ દગો કર્યો છે અને ખેડૂતોની જાણ વગર આંદોલન સમેટી લીધું તેવી પણ વાત કરવામાં આવી છે। ને પાણી છોડાયું કે ન છોડાયું, ગમે એટલી મજૂરી કરી છોડાયું તો પણ એને આંદોલન કરવાનું। આ વખતે મને એવું લાગે છે કિસાન સંઘ પણ કદાચ સરકાર જોડે શોર્ટકટ કરી અને ખેડૂતોની પીઠ પાછળ ઘા કરતો એવું મને દેખાઈ રહ્યું છે। જો અત્યારે હાલ પાણી 1 કે 2 દાડામાં છોડવામાં ના આવે તો નર્મદા કેનાલની 5-7 કિલોમીટરની આજુબાજુની જે ખેડૂતો છે એ ખેડૂતોની તો બુરી દશા છે। એનું કારણ છે કે ઊભો પાક બાજરી એટલે ખાલી ફક્ત ને ફક્ત 1 કે 2 પોઈન્ટ બાજરીની જરૂરથી વધારે જરૂર હતી ને જેટલી બધી ખેડૂતોને ખર્ચો કરવો હતો। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાડિયા ગામ પાસે હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 4000 કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નાખવામાં આવશે, તો વાડિયા સહિત 10 ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે। તે સર્વેની કામગીરી અટકાવવા 10 ગામના લોકોએ ભેગા થઈને વિરોધ કર્યો, તો આદિવાસી લોકોને એવી શંકા છે કે જો આ પ્રોજેક્ટ બનશે તો તેમની જમીનો જતી રહેશે, તેથી તે લોકો વિરોધ કરી રહ્યા છે અને કોઈપણ સંજોગો અહીં પ્રોજેક્ટ નહીં થવા દેવાનો સૂર પણ રેલાવી રહ્યા છે। જે જરૂર તે કરતા નથી, પણ જે બિનજરૂરી વસ્તુ છે તે કરવામાં આવે છે। તો અમને સખત હાઇડ્રો પ્રોજેક્ટ છે અને પાવર વીજળી ઉત્પાદન કરવા માટેનો પ્રોજેક્ટ છે એવું કહેવાય છે। અમે સખત અમને ખ્યાલ નથી આમ મૂકવું જોઈએ ને કેટલી જમીન જશે, કેટલા ગામો જશે। 10 થી 11 ગામની અંદર આ ગામો જવાના છે એમના અમારા વિરોધ છે। અમે અહીંયા મરી જશું પણ અહીંયાથી અમે કોઈ જગ્યાએ જઈશું નહીં અને તમારે જે કરવું હોય એ કરી લો। અમે બંધારણીય અધિકારો સાથે અમે અહીંયા લડીએ છીએ ને આદિવાસી તો અહીંયા આદિવાસી જળ જમીન જંગલના મૂળ નિવાસી છે। આદિ અનાદિકાળથી વસતા આવે છે લોકો, એ આદિવાસી છે। અમારા આદિવાસી તરીકે અમારે પ્રૂફ આપવાની જરૂર પણ નથી। નવસારીના સાદડવેલ ગામે આવેલી કાવેરી સુગર મંડળીની હરાજી અટકાવવા માટે કોંગ્રેસ ધારાસભ્યો સાથે આદિવાસી ખેડૂતોએ મોરચો માંડ્યો, તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તો કાવેરી શુગર મિલની સ્થાપના 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી।